નવરાત્રિના પ્રથમ દિવસે આપણે વાર્તાની શરૂઆત કરતા પહેલાં માતાજીની સ્તુતિ કરીશું. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ. પ્રથમ દિવસે પ્રથમ નવરાત્રિ આપણી ચાલી રહી છે, તો પ્રથમ દિવસે આપણે માતા શૈલપુત્રીની કથા સાંભળીશું. પર્વતરાજ હિમાલયને ત્યાં એક પુત્રીનો જન્મ થયો, જેનું નામ શૈલપુત્રી રાખવામાં આવ્યું. માતાજીનો જન્મ અગાઉ સતી તરીકે થયો હતો, જેમણે યજ્ઞકુંડમાં આત્મદાહ કર્યો હતો. આ નવા અવતારમાં તેમનું સ્વરૂપ અત્યંત શાંત અને દિવ્ય હતું. એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં કમળનું ફૂલ ધારણ કરીને તેઓ નંદી પર સવાર થયા. મા શૈલપુત્રી એ શક્તિ અને શાંતિનું પ્રતીક છે. આ કથા આપણને શીખવે છે કે શક્તિ અને સૌમ્યતા બંને એકસાથે રહી શકે છે. તો અહીં મા શૈલપુત્રીની પ્રથમ નવરાત્રિની કથા અહીં પૂરી થાય છે. જય માતાજી.